ऋगन्थाणम् नमो सिद्धाणम् नमो आयुर्याणम् नमो जयाणम् नमो लोलसवसाहुणाम् पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादेव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 42 ગાથા સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે હવે 43મી ગાથાનો સ્વાધ્યાય લઈએ છીએ. 43મી ગાથામાં 6 પદની વાત કરી છે અને પછી આગળની ગાથાઓમાં આ 6 પદની વધારે સમજ આપશે. શિષ્ય અને ગુરુના સંવાદ દ્વારા પછીથી વધારે સમજ આપશે. પણ 43મી ગાથામાં જે વાત કરી છે એ આજે આપણે લઈશું. તો 43મી ગાથા બોલો પ્રભુ. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ છે ભોગતા વળી મોક્ષ છે મોક્ષ ઉપાય સુધર. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદ દ્વારા કૃપાળુદેવે આપણને મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવી દીધું છે. આ 6 પદ દ્વારા એનો અર્થ આપણે ગુરુદેવે જે સમજાવ્યો છે તે તો સમજીએ છીએ, પણ જે વચનામૃતમાં અર્થ કરવામાં આવ્યો છે એ અર્થ પણ આપણે સાથે લઈ લઈએ. જો 6 પદનો પત્ર પહેલા લખવામાં આવ્યો હતો અને 6 પદના પત્ર પછીથી આત્મસિદ્ધિની રચના થઈ, અને આત્મસિદ્ધિની રચના થવાનું કારણ પણ એ જ છે કે 6 પદનો પત્ર આખો જે ગદ્યમાં છે તે યાદ રહેતો નથી. તો જો એક કાવ્યમાં હોય તો યાદ રહી જાય. અને એમ જયારે કૃપાળુદેવને વિનંતી કરવામાં આવી તો પછી આત્મસિદ્ધિની રચના એમણે કરી. એટલે પહેલા તો 6 પદનો પત્ર લખવામાં આવ્યો હતો અને 6 પદના પત્ર પછીથી આ વાત આત્મસિદ્ધિ પદ્યની વાત થઈ. એટલે 6 પદનો પત્ર એ બધાને વાંચવા માટે ખાસ ગઈકાલે આપણે અનુમોદના કરી હતી, તો એ તો બધાએ વાંચ્યો જ હશે. આજે એ પણ આપણે લઈશું. અને અહીંયા પહેલા તો આ 43મી ગાથાનો અર્થ વચનામૃતમાં જે તે કરવામાં આવ્યો છે એ આપણે લઈએ છીએ. તો 43મી ગાથામાં એક લીટીમાં અર્થ કર્યો છે કે આત્મા છે તે આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, તેથી મોક્ષ થાય છે અને તે મોક્ષનો ઉપાય એવો સત ધર્મ છે. આટલો અર્થ કરવામાં આવ્યો છે. હવે આ બહુ સામાન્ય અર્થ કરવામાં આવ્યો છે. એ વિશે ગુરુદેવે ઘણો વિસ્તારપૂર્વક અર્થ કર્યો છે, તો આપણે એ પણ
લઈએ છીએ અને 6 પદની વાત છે એને પણ આપણે સાથે ને સાથે લઈએ છીએ. છ પદમાં અહીંયા એમ જે કહ્યું કે આત્મા છે પ્રથમ પદમાં, તો એનો અર્થ એ રીતે અહીંયા સમજાવવામાં આવ્યો છે 6 પદના પત્રની અંદર જે વાત કરી છે એ પ્રમાણે કે આત્મા છે જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. જેમ આ બધા પદાર્થો આપણને દેખાય છે એવી રીતે આત્મા પણ છે. બીજા પદાર્થોને તો આપણે ઇન્દ્રિયો દ્વારા જાણીએ છીએ, એટલે એ છે એમ આપણે સ્વીકાર કર્યો છે. એટલે કૃપાળુદેવે આ વાતને એ રીતે સમજાવી કે જેમ તમને આ બીજા બધા પદાર્થો છે એમ લાગે છે, તો એવી રીતે આત્મા પણ છે. આત્મા પણ છે. બીજા બધા પદાર્થો ઇન્દ્રિયો દ્વારા જણાય છે એટલે આપણને એ સહેલાઈથી બેસી જાય છે કે એ બધા પદાર્થો છે. જ્યારે આત્મા ઇન્દ્રિય દ્વારા નથી જણાતો પણ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે. એટલે મહાપુરુષોને આત્મા અતિન્દ્રિયપણે અનુભવમાં આવ્યો છે. એટલે આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે. આગળ કૃપાળુદેવ કહે છે કે અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આત્માને કૃપાળુદેવે આ પ્રથમ પદની અંદર સિદ્ધ કરી દીધો. આત્મા છે એમ કહ્યું, પણ એમ ન કહ્યું કે અમે કહીએ છીએ એટલે તમે માની લો, અથવા તો અમને અનુભવ છે એટલે માની લો, એમ નહીં. પહેલા તર્ક દ્વારા સમજાવ્યું. તર્ક દ્વારા અહીંયા સમજણ પાડી કે આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે. એટલે શું કહ્યું કે અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, ઘડો આપણને સ્પષ્ટ દ્વારા ખ્યાલમાં આવે છે, એને એક આકાર છે, એને મૂર્તિકપણું છે, તો એમ એના ગુણો દ્વારા આપણને ખ્યાલમાં આવે છે. એટલે એ ગુણો છે તે એનું પ્રમાણ છે. એ હોવા પણ છે એનું એ પ્રમાણ છે. તો કૃપાળુદેવ કહે છે કે એવી રીતે આત્મામાં પણ ચૈતન્યપણું છે, ચૈતન્ય સત્તા છે તે પ્રત્યક્ષ છે. અને ચૈતન્ય સત્તા પણ કેવી છે? ચૈતન્ય સત્તા કેવી છે? તો કે એ સ્વ પર પ્રકાશક જ્ઞાન રૂપે ચૈતન્ય સત્તા આત્મામાં છે. પોતે ભગવાન આત્મા ચેતન છે, અને ચેતનપણું છે તો દર્શન અને જ્ઞાન છે. અને એ કેવું છે દર્શન જ્ઞાન? તો કે સ્વ અને પરને પ્રકાશનારું, એટલે કે સ્વ અને પરને પ્રસિદ્ધ કરનારું, સ્વ પરને જાણનારું. એટલે સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આ જ્ઞાન કરે છે તે આત્મા. કહેવાનો અર્થ એવો થાય છે કે જે ચેતન છે તે આત્મા. ચેતન એટલે જે જ્ઞાન કરે છે તે આત્મા. બધાનું જે જ્ઞાન કરે છે તે આત્મા. ગુરુદેવ કાનજી સ્વામીને રાત્રિ ચર્ચા વખતે કોઈ બાળકે એમ પૂછ્યું કે ગુરુદેવ આપ કહો છો કે આત્મા છે અને અંદર દ્રષ્ટિ કરતા આત્મા દેખાય છે, તો આંખ બંધ કરીએ છીએ ત્યારે તો અંધારું જણાય છે, તો પછી આત્મા ક્યાં છે? આંખ ખોલીએ છીએ તો આ બધું જણાય છે, બીજા બધા પદાર્થો જણાય છે, અને આંખ બંધ કરીએ છીએ તો અંધારું જણાય છે. તેમાં આત્મા ક્યાં છે? ત્યારે ગુરુદેવે એને જવાબ આપ્યો કે અંધારું છે એમ કોણે જાણ્યું? અંધારું છે એમ કોણે જાણ્યું? એ જેને જાણ્યું તે આત્મા છે. એટલે કે જે જ્ઞાન કરવા વાળો છે તે આત્મા છે. પરનું લક્ષ થયું છે તે વખતે પણ જ્ઞાન એને જાણે છે કે આ પરનું લક્ષ થયું છે. ક્રોધ થયો છે ત્યારે પણ જ્ઞાન જાણે છે કે આ ક્રોધ થયો છે. એટલે કોઈ સમય એવો નથી કે એને જ્ઞાન ન હોય. જ્ઞાન એનો
સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવ છે, એ અંદરમાં રહેલા જ્ઞાન ગુણને કારણે એવો સ્વભાવ છે. તો એવું જ્ઞાન સ્વરૂપ એ ચૈતન્ય સત્તા છે, એ પ્રત્યક્ષ છે અને એ અનુભવમાં આવે છે. એટલે એમ આ આત્મા હોવાનું પ્રમાણ છે. આ રીતે કૃપાળુદેવે પ્રથમ પદ સમજાવ્યું છે. 6 પદના પત્રમાં આ પહેલું પદ આ રીતે કૃપાળુદેવે સમજાવ્યું છે. આત્મા છે એ પદ એમણે એ રીતે સમજાવ્યું છે. પછી બીજું પદ સમજાવતા કહે છે કે આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આ બીજા બધા પદાર્થો છે એટલે એના દ્રવ્યની વાત નથી, એની પર્યાયની અપેક્ષાએ અહીંયા વાત કરી છે કે અમુક કાળવર્તી છે. દ્રવ્ય તો ત્રિકાળ છે, પણ જે પર્યાય છે, ઘડાની પર્યાય, તો એ અમુક સમય પૂરતી છે. એટલે ઉદાહરણ તો એ પર્યાયનું આપ્યું છે, પણ સમજાવવું છે આત્માનું સ્વરૂપ, એની નિત્યતા. એટલે કે છે કે ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. આત્મા ત્રિકાળ છે, ત્રણેય કાળે છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ હશે. એ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે. એટલે એ અવિનાશી છે, એનો નાશ નથી. એ ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. ઘટપટ આદિ સંયોગે કરીને પદાર્થ છે. એટલે આપણને જે પ્રાપ્ત થયા છે એ બધા આસપાસમાં જે કંઈ છે તે બધા સંયોગે કરીને છે. એટલે કે એવા સંયોગ છે તો એ બધું આપણને મળ્યું છે, આપણી સમીપમાં આવ્યું છે. અને બીજું એ પર્યાયરૂપ છે. એ પર્યાયરૂપ છે. ઘટપટ એટલે ઘડો વગેરે એ બધા શું છે? એ પર્યાય છે. ઘડો છે તે માટીની પર્યાય છે. એટલે એ પર્યાયની અપેક્ષા એને કહીએ તો પણ એ સંયોગ છે. એ પર્યાય રૂપ થયો છે. જ્યારે આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. આત્મા સંયોગી પદાર્થ નથી. કોઈ સંયોગને કારણે ઉત્પન્ન થયો છે એમ નથી. એનું હોવાપણું તો ત્રિકાળ છે અને એનામાં જે ગુણ રહ્યા છે એ ગુણ પ્રમાણે એનો સ્વભાવ છે. એટલે ત્રિકાળ સ્વભાવવર્તી ભગવાન આત્મા છે. આત્મા ત્રિકાળવર્તી છે અને આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. એટલે કે એવું જીવ દ્રવ્ય છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. તો સરળ ભાષામાં પણ ઘણું મોટું સત્ય સમજાવ્યું છે. જેમને આત્મા વિશે કાંઈ પણ ખ્યાલ નથી એમને પણ આ વાત ગળે ઉતરી જાય એવી છે. કોઈ પણ સંયોગો એવા નથી કે જેને કારણે આ આત્મદ્રવ્ય ઉત્પન્ન થાય. આત્માની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય નથી થતા. એટલે કે અનુભવમાં આવતા નથી કે આ કઈ બે વસ્તુ ભેગી કરીને આત્મા થાય, એવું તો છે. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. એટલે કે જીવ ઉત્પન્ન થઈ શકતો નથી. જેટલા જીવ છે તેટલા જ છે. અનંત આનંદ જીવ છે, પણ એમાં એક પણ જીવનો વધારો થઈ શકે નહીં કે એક પણ જીવનો ઘટાડો થઈ શકે નહીં. જેટલા છે તેટલા જ રહે છે. કોઈ એવી વસ્તુ નથી કે જેના દ્વારા આત્મા ઉત્પન્ન થાય. આત્મા ઉત્પન્ન થતો જ નથી. આત્મા તો છે ને છે. એટલે એ ઉત્પન્ન થાય એવો પદાર્થ નથી. એ જીવ દ્રવ્ય છે. એટલે એ અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. સંયોગો કરીને ઉત્પન્ન થતો નથી. એ અનુત્પન્ન છે, ઉત્પન્ન થતો નથી, પરંતુ છે ને છે. તો એનો નાશ પણ નથી. અવિનાશી ચીજ છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તો તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. કોઈ કારણથી એનો નાશ પણ થઈ શકે નહીં.
કોઈ કારણથી એની ઉત્પત્તિ નથી થતી તો પછી એનો નાશ થવાનું પણ કોઈ કારણ હોય નહીં. એટલે એનો અર્થ એ થયો કે આત્મા નિત્ય છે. પહેલા આત્મા છે અસ્તિત્વની વાત કરી અને પછી આત્માના નિત્યપણાની વાત કરી. એટલે દ્રવ્ય અપેક્ષાએ આત્માનું નિત્યપણું છે એની વાત કરી. એટલે આત્મા નિત્ય છે. જે અનિત્યપણું છે એ તો એની દશામાં છે, એની પર્યાયમાં છે. પણ એ અનિત્ય એવી પર્યાય છે એ વખતે પણ પોતે દ્રવ્ય રૂપે તો નિત્ય છે ને એવો જ રહે છે. તેમાં કઈ ફેર પડતો નથી. ત્રીજા પદમાં કૃપાળુદેવ કહે છે કે આત્મા કર્તા છે. આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. દરેક પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે એટલે એનું પરિણમન છે. કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. આ જીવ દ્રવ્ય છે તે પણ ક્રિયા સંપન્ન છે. અને એ ક્રિયા છે તો એનો કર્તા કોણ છે? તો એ આત્મા પોતે જ છે. જીવ દ્રવ્ય એ પરિણામ વિનાનું નથી. એના પરિણામ થાય જ છે. એની અવસ્થા પલટે છે તો એવા પરિણામ થાય જ છે. એ એની ક્રિયા છે. તો એવા પરિણામ જે થાય છે એનો કર્તા જીવ પોતે છે. એના જ્ઞાનના પરિણામ જે થાય છે સ્વને લક્ષ્ય થતા જે એના પોતાના જ્ઞાનના પરિણામ છે એવી ક્રિયાનો કર્તા બીજો કોઈ નહીં પણ જીવ પોતે જ છે. એમ એ ક્રિયા સંપન્ન છે. આત્માની ક્રિયા શું છે? તો કે જાણવું. જાણવું એ આત્માની ક્રિયા છે. દેખવું એ આત્માની ક્રિયા છે. તો જે ગુણ પડ્યા છે એ ગુણ પ્રમાણે એનું જે સ્વાભાવિક પરિણમન થાય છે તો એમ એ પરિણામ ક્રિયા આત્મામાં સહજ છે. એટલે એ ક્રિયા સંપન્ન છે. અને જે ક્રિયા થાય છે બધા જ ગુણોનું પરિણમન થાય છે તો એનો કર્તા આત્મા પોતે જ છે. એટલે કે જે ગુણનું પરિણમન થયું તો એ ગુણ એનો કર્તા છે. બીજી રીતે કહીએ તો આત્મા પોતે જ કર્તા છે. હવે આ કર્તાપણાને વિશે કૃપાળુદેવ અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે એ કર્તાપણું ત્રણ પ્રકારે છે. એ કર્તાપણું ત્રિવિધ છે એમ શ્રીજીને વિવેચ્યું છે. જીનેશ્વર ભગવાને એમ કહ્યું છે કે તે કર્તાપણું ત્રણ પ્રકારે છે, ત્રિવિધ છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. જો પહેલા પ્રકારનું કર્તાપણ કહ્યું. પરમાર્થથી, પરમાર્થ છે એ જ પરમ સત્ય છે. પરમ અર્થ છે એ જ સત્ય છે. જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે પ્રમાણે વાત આવી છે એ પરમાર્થ રૂપ છે. તો પરમાર્થથી આત્મા શેનો કરતા છે? તો કે સ્વભાવ પરિણતિએ પોતાનામાં રહેલા ગુણો પ્રમાણે એનું ભવન થાય એટલે સ્વભાવ પરિણતિ થઈ કહેવાય. તો કે છે કે સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. પોતાના સ્વરૂપનો એ કર્તા છે. સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. હવે પોતાના સ્વરૂપને વિશે કંઈ કરવા પણ નથી. પોતાનું સ્વરૂપ તો છે ને છે, પણ એમ જ એ રહ્યું છે. ત્રિકાળ એમ જ એ રહ્યું છે. તો એમ રહેવાનું કારણ પણ એનું પોતાનું છે. એટલે પોતે જ ભગવાન આત્મા એવા પોતાના નિજ સ્વભાવનો કર્તા છે. એટલે પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. આગળ કહે છે કે અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. શુભ કે અશુભ ભાવ થાય છે અને એવા ભાવ થતા જે કર્મના બંધ પડે છે એનો કર્તા આત્મા છે. એટલે એ વ્યવહારથી આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. હવે આમાં
અનઉપચરિત વ્યવહારથી કહ્યું છે. એટલે વ્યવહારથી આ જે કહ્યું એ પણ અનઉપચરિત, જેમાં ઉપચાર નથી. ઉપચાર નથી એટલે કે એ છે એવો વ્યવહાર તો છે, પણ આ વ્યવહાર જે કહ્યો તો એ વ્યવહારમાં શું છે? તો કે એ પોતાનું સ્વરૂપ છે ત્યાંથી ચ્યુત થઈને બહાર આવે છે, પરનું લક્ષ કરે છે, અને એને શુભાશુભ ભાવ થાય છે તો આશ્રમને બંધ થાય છે. એમ એ દ્રવ્ય કર્મનો કરતા થાય છે. જે શુભાશુભ ભાવ થયા એ કઈ એના પોતાના અંદરમાં રહેલા ગુણને કારણે નથી થયા. શુભાશુભ ભાવ થયા એ તો પોતાની નબળાઈને કારણે, પોતાના પ્રમાદને કારણે અથવા તો અજ્ઞાનવશ થયેલા એ ભાવ છે કે જે સિદ્ધને હોતા નથી. એટલે આત્માના મૂળ સ્વરૂપમાં ક્યાંય શુભ કે અશુભ ભાવ છે નહીં, અથવા તો શુભ કે અશુભ ભાવની ઉત્પત્તિ થાય એવા કોઈ ગુણ પણ નથી. એટલે એને વ્યવહાર કર્યો છે. જે છે નહીં, અંદર આત્મામાં છે નહીં, એને વ્યવહાર કર્યો છે. એટલે બીજી વાત એ કહી. એને ટૂંકમાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે વ્યવહારથી આત્મા શુભાશુભ ભાવનો કરતા છે. પણ કરતા છે એમ કેવા કરતા એમ કહીએ કે કરતા થાય છે. કરતા થાય છે. શુભાશુભ ભાવને મુનિ પોતાના માનતા નથી, એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. શુભ ભાવ તો મુનિઓને પણ આવે છે, પણ એના તો એ જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે. અજ્ઞાની એના કરતા થાય છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે તે શુભાશુભ ભાવના કરતા થાય છે. જ્યારે જ્ઞાની સંતો મુનિવરો એમને પણ શુભ ભાવ આવે છે, છતાંય એના એ કરતા નથી થતા, એના માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એટલે જયારે એમ કહીએ કે વ્યવહારથી આત્મા શુભાશુભ ભાવનો કરતા છે તો એમ કરતા છે એમ કેવા કરતા એમ કેવું કે વ્યવહારથી આત્મા શુભાશુભ ભાવનો કરતા થાય છે. છે નહીં, એ થાય છે. અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એટલે આ જોબ કરે ને, રસોઈ કરે ને, કોમ્પ્યુટર ચલાવે ને, કાર ચલાવે ને, એ બધું કરવા વાળો, એ બધું કરે 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 જે વાત આવે તો એ કોણ કરે છે? તો એ ઉપચારથી એમ કહેવાય કે એ બધું કરવા વાળો આત્મા છે. એટલે એ તો માત્ર ઉપચાર કયો છે. એટલે જે નથી એને ઉપચારથી જે કહેવામાં આવ્યું હોય, એટલે એ વાત તો છે જ નહીં, પણ માત્ર ઉપચાર કરીને કહેવામાં આવી છે. ઔપચારિકતા જે હોય નહીં, માત્ર ઔપચારિકતા કરવામાં આવે જેનો કાંઈ મિનિંગ હોય નહીં. આપણે એવી ઔપચારિકતા કરીએ છીએ ને, કેમ છો તો કે મજામાં. અંદરમાં તો ઘણી તકલીફ હોય, છતાંય કોઈ દિવસ આપણે એમ નથી કહેતા કે ના હમણાં તો તકલીફ છે. કોઈ પૂછે કેમ છો તો આપણે શું કરીએ? આપણે ઔપચારિકતાથી પૂછીએ છીએ, અને આપણે પૂછવા વાળાને પણ એમ નથી કે એના વિશે કઈ વધારે જાણવું છે, પણ એવો વ્યવહાર છે, એક જાતનો ઉપચાર છે. એટલે પૂછીએ છીએ કેમ છો, અને પેલાને પણ કઈ ખબર છે કે આ મારી કેવી દશા છે એ જાણવા માટે નથી પૂછતા, તો મસ્ત ઉપચાર કર્યો છે એટલે એ પણ એમ જવાબ આપે છે કે બસ મજામાં, સારું છે. એને સારું ન હોય તો એમ જ કે છે, એમ કે છે કે માથું દુખે છે, નથી કહેતો. તો એ ઉપચાર બધા સમજે છે કે એનું કોઈ મિનિંગ નથી, ઠીક છે. એટલે એને અહીંયા ઉપચાર કયો કૃપાળુદેવે કે ઘર નગર આદિનો કરતા તો ઉપચારથી, એટલે ખરેખર ઘર નગર આદિનો કરતા છે જ નહીં. તો ત્રણેય રીતે એ વાત અહીંયા કરી છે. આપણે વધારે એનો વિસ્તાર અત્યારે નથી કરતા, કેમ કે ગુરુદેવે ઘણી બધી વાત સમજાવી છે, એ લેવાની છે. અને પછીથી આ જે પદ છે એના સંબંધી શિષ્ય અને ગુરુ ના સંવાદ દ્વારા આપણે ઘણું સમજવાનું છે. તો કૃપાળુદેવે જેટલી આ 6 પદના પત્રમાં વાત લખી છે એટલી જ આપણે અત્યારે સમજીએ છીએ. ચોથું પદ, આત્મા ભોગતા છે, કરતા છે તો પછી ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, એટલે કે એનું ફળ છે. જે કંઈ ક્રિયા છે એનું ફળ છે, એ નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. કૃપાળુદેવ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જેમ વિષ ખાવાથી વિષનું ફળ, ઝેર ખાઈએ તો ઝેરનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ,
અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ ગજાય. અગ્નિનો સ્પર્શ થાય તો આપણે ગાજીએ. હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ. હિમનો સ્પર્શ થાય, ઠંડો સ્પર્શ થાય, ઠંડી બળતરા થાય. એ જેમ થયા વિના રહેતું નથી તેવી રીતે કસાય આદિ અને અકસાય આદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે, જે કંઈ પણ પરિણામે એટલે કે કસાય ભાવે અથવા તો અકસાય ભાવે, શુદ્ધ ભાવે, અશુદ્ધ ભાવે જેવા પણ પરિણામે આત્મા પરિણમે છે, એ પ્રવર્તે છે, તો એનું ફળ પણ થવા યોગ્ય જ છે. એનું ફળ પણ હોય જ છે. અને તે થાય છે, ફળ થાય છે. એટલે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. ફળ છે અને ફળ એની સમીપમાં આવે છે અને એનું એ લક્ષ કરે છે, એટલે એને ભોગવવા પણ થાય છે. ભોગવવાપણાનો જરા સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ખરેખર આત્મા પરને તો ભોગવતો જ નથી. પરને તો એ ભોગવતો નથી. કોઈ પર પદાર્થને આત્મા ભોગવી શકે નહીં. નિયમથી કોઈ પર પદાર્થને આત્મા સ્પર્શતો નથી તો ભોગવે ક્યાંથી? કોઈ પર પદાર્થના કાર્યો કરતો નથી, એવી રીતે કોઈ પર પદાર્થને આત્મા ભોગવતો પણ નથી. એટલે કોઈ પર પદાર્થનો એ કરતા નથી, એવી જ રીતે કોઈ પર પદાર્થનો એ ભોગતા નથી. તો ભોગવે છે શું? ભોગવે છે શું? તો ભોગવે છે એ પોતે પોતાના ભાવને ભોગવે છે. એ પર પદાર્થના લક્ષ્ય થતા પોતાના ભાવને એ ભોગવે છે. પોતે જે મિથ્યા માન્યતા કરી છે એ મિથ્યા માન્યતા સહિત એને એમ છે કે એ પદાર્થને ભોગવે છે. વાસ્તવમાં પદાર્થને એ ભોગવતો નથી. પણ આપણે જેમ ત્યાં વ્યવહારથી વાત કરી કે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે, એવી રીતે અહીંયા આત્મા વ્યવહારથી એ ભોગતા થાય છે. ભોગતા થાય છે. નિશ્ચયથી તો એને શું ભોગવવા પણ છે? નિશ્ચયથી તો પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે એ જ એનું ભોગવવું છે. પોતાનો અનંત ગુણ સહિત સ્વભાવ છે, એટલે અનંત ગુણના પરિણમન રૂપ એનો જે સ્વભાવ છે, તો એ અનંત ગુણના પરિણમનને એ ભોગવવા વાળો છે. અંતરમાં જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા આ બધું જે પડ્યું છે એ બધું શક્તિ રૂપે પડ્યું છે, એનું પરિણમન થાય છે. તો એ પરિણમનને એ પોતે ભોગવે, એને અનુભવે, એ અતિન્દ્રિય પણ એને ભોગવે. અતિન્દ્રિય પણ એટલે ઇન્દ્રિયની મદદ વિના એને ભોગવે, એવો પોતે પોતાના સ્વભાવ ભાવનો ભોગતા છે. એ નિશ્ચયથી વાત. હવે પાંચમું પદ કે મોક્ષ પદ છે. મોક્ષ પદ છે. મોક્ષ એવી દશા છે, મુક્તિની દશા છે. આપણને આપણી આસપાસમાં જેટલા જીવો દેખાય છે એ બધા જીવો ખરેખર તો શરીર સહિત છે, સંસાર અવસ્થામાં છે. એ બધા સંસાર અવસ્થામાં છે એટલે શરીર સહિત છે. એટલે આપણને શરીર દેખાય છે, એટલે પછી શરીર છે અને એ ચેતન છે, તો એ જીવ છે. પણ એ બધા કયા પદમાં છે? એ સંસારી અવસ્થામાં છે. એટલે ખરેખર કોઈ મુક્ત અવસ્થામાં જીવ આપણને ઇન્દ્રિય દ્વારા તો દેખાતો નથી. ઇન્દ્રિય દ્વારા તો એ ગમે નથી. એટલે ઘણાને શંકા થાય કે આ બધી વાત કરો છો કે આત્મા મુક્ત સ્વરૂપ છે અને શરીર વિનાનો હોય ને શરીર વિનાનો હોય છતાં પણ એ આનંદમાં અને સુખમાં અને શાંતિમાં હોય ને એવું થાય છે, એટલે કે એવી દશા થાય છે. તો એ દશાને મુક્ત દશા એટલે કે મોક્ષની દશા કહીએ છીએ, એને મોક્ષ પદ કહીએ છીએ. પણ એવું કાંઈ દેખાતું તો છે નહીં. અમને તો એવું કાંઈ ક્યાંય દેખાતું નથી. આ જગતને વિશે એવું તો દેખાતું નથી. તો એને અહીંયા કહ્યું છે કે મોક્ષ પદ છે. તને નથી દેખાતું પણ એ મોક્ષ પદ છે. એને સમજાવતા કે જે અનઉપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું,
તે કર્મનું ટળવાપણું પણ છે. કૃપાળુદેવે કેવી રીતે તર્ક દ્વારા સમજાવ્યું કે આપણે આત્માને કરતા કયો ભોગતા કયો, અનુચરિત વ્યવહારથી જીવને કર્મનું કરતાપણું, કર્મનો કરતા છે એમ વાત કરી, અને પછી ભોગતાપણામાં એમ કહ્યું કે એને એવું ભોગતાપણું પણ છે. તો આ કર્મ છે એનું કરતાપણું હોય તો પછી કર્મને ટળવાપણું પણ હોય જ. તો પછી કર્મનું ટળવાપણું પણ હોય જ. કેમ કે પ્રત્યક્ષ કષાય આદિનું તીવ્રપણું હોય, પણ તેના અનઅભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. અને મંદપણું દેખાય છે તો પછી તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. અને જો ક્ષીણ થઈ શકે છે તો પછી તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેના વિનાનો, એટલે એનાથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ, તે રૂપ મોક્ષપદ પણ છે. જો ક્રમમાં એક પછી એક તર્ક લીધા છે. શરૂઆત શું કરી કે આપણે જે કરતાપણામાં કર્મનું કરતાપણું આત્માને છે એમ કહ્યું, અને ભોગતાપણામાં એમ કહ્યું કે એ કર્મના ઉદય આવે છે, ફળ આવે છે, તો એનું ભોગતાપણું પણ આત્માને છે. તો આવું છે તો પછી કર્મનું ટળવાપણું, કર્મનું જવાપણું પણ હોય. આટલી વાત કરી અને એને પછી તર્ક દ્વારા અહીંયા સિદ્ધ કરી. એટલે શું કહ્યું કે જો કષાયનો વિચાર કરીએ, કષાય શું છે? ક્રોધ, માન, માયા, લોભ, એ 4 કષાય છે, અને બીજા 9 પ્રકારના 9 કષાયો છે. તો એવા જો એ કષાયો છે તો એ કષાયોનું તીવ્રપણું હોય, એનું તીવ્રપણું પણ હોય, એવા તીવ્ર કષાયો પણ હોય. પણ એ કષાયોના અનઅભ્યાસથી, તેના અપરિચયથી, એનો એક કષાયને વિશે ન રહેતા, એનો અનઅભ્યાસ એટલે કષાય રૂપ ન થતા, તેને ઉપશમ કરવાથી, એટલે એવા ક્રોધ આવે છતાં પણ અંદરમાં રહી જાય અને બહારમાં ન પ્રગટ કરે, એમ એ ઉપશમ પણ પોતે જાગૃતિ રાખે. તો એવું એનું કષાયનું મંદપણું પણ દેખાય છે. કષાય ટળી ગયા છે એમ નહીં. પહેલા તો એ વાત એ કરી કે એ રીતે કષાયનું મંદપણું પણ દેખાય છે. અને જો મંદ થાય તો પછી ક્ષીણ પણ થાય, અને ક્ષીણ થઈ શકે તો પછી એ બિલકુલ ચાલ્યા જાય. તો એના વિના, એ કષાય વિનાની જીવની દશા હોઈ શકે. કષાય રહિત આત્માની શુદ્ધ દશા પણ હોય. આપણે કહીએ છીએ ને 12મા ગુંફાને કષાય રહિત થાય, અને 12મા ગુંફાને જીવ કષાય રહિત થાય છે, કે મુક્ત થાય છે. કર્મની બધી પ્રકૃતિઓ જે છે એમાં 4 ઘાતી કર્મના, 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ પૈકી 4 ઘાતી કર્મનો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે, નાશ થાય છે. પણ એ તો કર્મનું શું થાય એ દર્શાવ્યું, પણ એ વખતે એને કષાયનો અભાવ થઈ જાય છે, પૂર્ણપણે કષાય રહિત દશા થાય છે. અને પછી 13મા ગુંફાની દશા પ્રગટ થાય છે, કેવલ જ્ઞાન થાય છે, કેવલ દર્શન થાય છે. તો એવી દશા કષાય રહિત શુદ્ધ આત્મ સ્વભાવ રૂપ મોક્ષપદ પણ છે. જેમ 4 ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે, તો પછી બાકી રહેલા 4 અઘાતી કર્મોનો ક્ષય પણ થઈ જાય છે. એટલે આત્મા કર્મ રહિત થાય છે, આત્મા મુક્ત થાય છે. અને મુક્ત દશા એ આત્માની પોતાની છે, અને એવી દશા એ પોતે પ્રગટ કરે છે. તો સામે કર્મોનો ક્ષય થાય છે. કર્મોનો ક્ષય થાય છે માટે એની એવી દશા થાય છે એમ નહીં, પણ પોતે એવી મુક્ત દશા પોતે પ્રગટ કરે છે, તો સામે કર્મોનો નાશ થાય છે, ક્ષય થાય છે. તો એ દશા, એ પૂર્ણ શુદ્ધ દશા, આત્મા પૂર્ણ શુદ્ધ દશા, જેને સિદ્ધ દશા કહીએ, જેને પંચમ ગતિ કહીએ છીએ, એ મોક્ષપદ. તેવું મોક્ષપદ પણ છે. અને 6થું પદ કહ્યું કે આવું મોક્ષપદ કહ્યું તો એવું મોક્ષપદ ની પ્રાપ્તિનો ઉપાય પણ છે. એટલે કે મોક્ષનો ઉપાય છે. 6થું પદ મોક્ષનો ઉપાય છે. જો કદી ક
કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, કર્મબંધ થયા કરે એવું જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. કર્મબંધ થયા જ કરે એવું જ હોય તો આત્મા કર્મરહિત થઈ શકે નહીં. અને કર્મના ઉદય આવે અને ફરી પાછા નવા કર્મ બાંધ્યા જ કરે તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ, આત્માની ભક્તિ અહીંયા સમજવાની, પરલક્ષી ભક્તિ નહીં સમજવાની, આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, કર્મબંધ શિથિલ થાય, હલકો પડી જાય, ઉપશમ પામે, એટલે કે એક કર્મ છે તે ફળ આપવાની સ્થિતિમાં ન રહે એમ ઉપશમ પામે, અને એથી આગળ વધીને કહે છે કે ક્ષીણ થાય, એટલે એનો ક્ષય થઈ જાય. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. જો મોક્ષ પદના ઉપાય માટે શું દર્શન વાત કરી, કેવી રીતે વાત સમજાવી કે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. એટલે એમ નથી, થયા જ કરે એમ નથી. અને કર્મબંધ જે છે એને કોઈક સ્થિતિ છે તો સ્થિતિ બંધ છે, પ્રકૃતિ બંધ છે, કર્મની પ્રકૃતિ છે, અને એની સ્થિતિ પણ છે કે અમુક સમયનો એ બંધ થયો છે અને અમુક સમય પછી એ આપોઆપ ખરી જાય છે. પણ એ ખરી જાય છે જેને આપણે નિજરા કહીએ છીએ તો એ વિપાક નિજરા છે. કેમ કે જેટલો સ્થિતિબંધ હતો એટલો સમય જે રહે છે પછી ખરી જાય છે. એટલે એવી વિપાક નિજરા તો દરેક સમયે થાય છે. પણ એ વિપાક નિજરા થાય છે તો એમાં એક કર્મબંધ હતો એ કર્મનો ઉદય આવે છે, એનું ફળ આવે છે, અને એ જે ઉદયમાં આવ્યું છે એની સાથે આ જીવ જોડાઈને આશ્રવ અને બંધ કરે છે અને નવા કર્મ બાંધી લે છે. એટલે પેલું જૂનું કર્મ છે એ તો ખરી જાય છે, એની તો વિપાક નિજરા થઈ ગઈ, એ તો ગયું. પણ તરત જ એ વખતે જ એ બીજું નવું કર્મ બાંધે છે. એટલે એક તરફ આવી વિપાક નિજરા ચાલે છે અને બીજી તરફ એ નવા કર્મ બાંધે છે. એ થઈ જ રહ્યું છે, એને એવું થઈ જ રહ્યું છે. કર્મનો બંધ ન થાય એટલે કે આશ્રવ ન થાય એવી દશા ક્યારે થાય તો કે જ્યારે જીવ પોતાના સ્વરૂપને વિશે રહે છે ત્યારે એને આશ્રવને બંધ થતા નથી. પણ સ્વરૂપને વિશે તો એ રહેતો નથી, બહારમાં છે તો એને શુભ કે અશુભ ભાવ હોય જ છે. બેમાંથી એક ભાવ તો હોય જ છે, કેમ કે એ શુદ્ધ ભાવમાં તો છે નહીં, એટલે શુભ અથવા અશુભ ભાવ હોય છે. તો એવા આશ્રવ અને એવા બંધ પણ એને થયા જ કરે છે. અને એમાં નિમિત્ત તરીકે પહેલા બાંધેલા કર્મના ઉદયો છે એ એમાં નિમિત્ત કારણ છે. એના નિમિત્તે એવા નવા નવા બંધ કર્યા કરે છે. એટલે જૂના કર્મની નિજરા થાય છે અને નવા કર્મ બંધાય છે. આ અનાદિનું ચાલ્યું આવે છે. એટલે બિલકુલ કર્મની નિજરા થઈ જાય એમ વાત નથી કરી, પણ નિજરા થાય છે અને સાથે નવા કર્મ પણ બંધાય છે. અને એમ પણ ના કહ્યું કે એની નિજરા બિલકુલ થતી જ નથી, એમ વાત પણ ન કરી. કર્મ ખરી પણ જાય છે. એટલે એમાં ફેરફાર તો થાય જ છે. તો જો ફેરફાર થાય છે તો ઘટે છે અથવા વધે પણ છે. તો ઘટે છે એ રીતે વિચાર કરીએ તો જે કારણથી એ ઘટે છે એ કારણ સબળ થતા એ બિલકુલ ઘટી જાય, એ રહે નહીં એવી દશા પણ શક્ય છે. તો એ એનો ઉપાય થયો. આ રીતે તર્ક દ્વારા કૃપાળુદેવે વાત સમજાવી કે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. અને જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, મોડો પડી જાય છે, અથવા તો ઉપશમ પામે છે, એટલે કે કર્મના ઉદયો આવે છતાં ફળ આપવાની સ્થિતિમાં રહેતા નથી, તો ક્ષીણ થઈ જાય છે.
તો આ જે બધા કહ્યા, જે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ, એ સાધન ગયા, તો એ જ એનો ઉપાય છે. જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. કૃપાળદેવે તો બહુ સહેલાઈથી સમજાવી દીધું કે મોક્ષનો ઉપાય છે. સાવ અજ્ઞાની જીવ, જેને આત્મા છે કે નથી એ વિશે પણ શંકાઓ રહ્યા કરે છે, એવા જીવને કૃપાળુદેવે આ 6 પદ દ્વારા એમ સમજાવી દીધું કે આત્મા છે અને આત્મા મુક્ત સ્વરૂપ છે. એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ પણ શક્ય છે. એ વાત આખી સમજાવી દીધી. અને જો એ પોતે પરનું લક્ષ્ય કરીને રહ્યો છે તો એને કર્મના બંધ થાય ને સંસાર અવસ્થા છે તો સંસાર અવસ્થા પણ અનંતકાળથી થાય છે, તો એ થયા કરે એમ પણ છે. એટલે એવું કરતા ભોગતાપણા સંબંધી પણ કહ્યું અને મુક્ત દશા સંબંધી પણ કહ્યું અને એનો ઉપાય પણ બતાવી દીધો. 6 પદમાં બધી જ વાત કરી દીધી. 6 પદની અંદર કૃપાળુદેવે બધી વાત કરી દીધી. તો આ 6 પદ જે કહેવામાં આવ્યા છે એનો હજી આગળ આપણે વિચાર કરીએ છીએ. અને એ વિચાર આપણે ગુરુદેવે જે વાત કરી છે એ પહેલા લઈએ, એના પછીથી વધારે આગળ વિચાર કરીએ છીએ. તો આ જે ગાથાનો અર્થ અહીંયા ગુરુદેવે જે કર્યો છે 43મી ગાથાનો, એ આપણે લઈએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, આ પુસ્તકમાં પાના નંબર 177 ઉપર 43મી ગાથાના અર્થમાં ગુરુદેવ સમજાવે છે કે સંમતિ તર્કમાં સિદ્ધસેન દિવાકરે ઉપર કહેલા 6 પદની ગાથા 2 પ્રકારે હકારે નકારમાં જણાવેલ છે. સંમતિ તર્ક સિદ્ધસેન દિવાકરે રચના કરી છે, એની અંદર આ 6 પદની ગાથા ત્યાં એ 2 પ્રકારે કહી છે, હકારે નકારમાં જણાવેલ છે. આ ન્યાય સમજવાથી તત્વના જિજ્ઞાસુઓની બધી મૂંઝવણ ટળી જાય તેવું છે. ત્યાં હકારે નકારે કહ્યું એટલે એમાં કહેવાનો આશય એવો છે કે અનેકાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. વસ્તુનું સ્વરૂપ તો એકાંતે છે જ નહીં, અનેકાંત દ્વારા સમજીએ એવું જ વસ્તુનું સ્વરૂપ છે. તો ત્યાં એ રીતે વાત કરવામાં આવી છે. એટલે જયારે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને કહેવામાં આવ્યું હોય તો એ ન્યાય થયો, એ ન્યાયથી વાત સમજ્યા કહેવાય. એકાંતે વસ્તુના સ્વરૂપને સમજીએ તો એમાં વસ્તુના સ્વરૂપને સમજવામાં ન્યાય થતો નથી, અન્યાય થાય છે. હાથીને આપણે જોઈએ અને સામેથી જોઈએ ને એ જ અપેક્ષાથી એકાંતે પકડી રાખીએ કે ના હાથી એટલે 2 પગની વચ્ચે સૂંઢ, બસ એ જ હાથી. તો આ માન્યતા જે એકાંતે પકડીએ અને બીજી માન્યતા ન રાખીએ તો હાથી વિશે આપણે જે સમજ છે કે આપણી સમજ જે છે તે ન્યાય સંગત નથી. હાથીને બધી બાજુથી જોઈ અને પછી જે જુદી જુદી દ્રષ્ટિકોણથી અથવા તો જુદી જુદી અપેક્ષાથી જેવું હાથીનું સ્વરૂપ દેખાય છે એને આપણે વર્ણવીએ તો એમ કહેવાય કે આપણે ન્યાયથી સમજ્યા. એટલે ન્યાયની વાત આવે ત્યારે સમજી લેવાનું કે વસ્તુના સ્વરૂપને આપણે અનેકાંત દ્વારા સમજ્યા છીએ. અહીંયા સંમતની તર્કમાં સિદ્ધસેન દિવાકરે આ જે 6 પદ ગાથા એ 2 પ્રકારે હકારે નકારમાં જણાવેલ છે. તો ત્યાં એ અનેકાંત દ્વારા આખું વસ્તુનું સ્વરૂપ કહેલ છે. અને આ ન્યાય સમજવાથી તત્વના જિજ્ઞાસુઓની બધી મૂંઝવણ ટળી જાય તેવું છે. અને અહીંયા સરળપણે કૃપાળુદેવ શ્રીમદજીએ આ વાત સમજાવી છે. એ રીતે બીજે ક્યાંય કહેવામાં આવ્યું નથી, એ રીતે બીજે ક્યાંય કથન કરવામાં આવ્યું નથી. કૃપાળુદેવે બધા વિરોધ ટાળીને આત્માને સ્પષ્ટ બતાવ્યો છે. તત્વની તૈયારી વાળા જે સરળ જિજ્ઞાસુ હશે તે સમજી લેશે, જેને સમજવું છે તે સમજી લેશે. તત્વની જિજ્ઞાસા છે, તત્વને સમજવાની જિજ્ઞાસા છે અને એવી તૈયારી વાળા છે, એટલે કે પોતાના મતનો ત્યાગ કરીને આવ્યા છે. પોતે આત્માર્થી છે, પોતે મતાર્થી નથી, પોતાને કોઈ પક્ષ નથી, કોઈ વાળો નથી,
અને તત્વની તૈયારી, તત્વને સમજવાની તૈયારી સહિત સરળપણે જે આવ્યા છે તો એમને એ સમજાઈ જશે. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ નિત્ય છે એમ નક્કી કરાવે છે. આત્મા છે, એમાં છે એટલે હોવાપણું, એટલે સત છે, અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ છે. આત્મા છે એટલે આત્માનું અસ્તિત્વ છે. આત્મા છે તે સત છે. સતપણે ટકનારો જ્ઞાનપણે જ પરિણમે છે. પરિણમનની વાત કરી, જે સતપણે છે એટલે હોવાપણે છે, તો એ સતપણે ટકી રહ્યો એટલે હોવાપણે એ ટકીને રહ્યો છે. તો એ ટકીને રહ્યો છે એ જ્ઞાનપણે જ પરિણમે છે. તો એનું જે ટકીને રહેવું છે તો એની સાથે એનું પરિણમન પણ છે ને, એ કુટસ્થ નથી, એનું પરિણમન પણ છે ને. તો એ પરિણમન જ્ઞાનપણે છે, એટલે કે છે કે એ સતપણે ટકનારો જ્ઞાનપણે જ પરિણમે છે. અને એ એમ જ્ઞાનપણે પરિણમે એમાં એને કોઈની જરૂર નથી, કોઈની મદદની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. એટલે પર નિમિત્તની સહાય વિનાનો ત્રિકાળ જ્ઞાનપણે એ પરિણમે છે. ત્રણેય કાળ એ જ્ઞાનપણે જ પરિણમે છે અને એમાં એને પરની કોઈ અપેક્ષા નથી. કોઈને એમ થાય કે આ જ્ઞાન કરે છે, પરનું જ્ઞાન કરે છે, તો પરની અપેક્ષા થઈ કે નહીં? ઘણાના મનમાં એમ પ્રશ્ન થાય. જેમને બહુ તત્વનો અભ્યાસ ન હોય એને આવો પ્રશ્ન થાય. જુઓ, શાસ્ત્રમાં આ વાત આવી છે, સમયસારમાં પણ આવી છે, નિયમસારમાં પણ આવી છે, બધા શાસ્ત્રોમાં આ વાત તો આવી છે કે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, અનંત ગુણનો સમૂહ છે. અને એ અનંત ગુણ છે એનું પરિણમન છે. તો આત્મામાં જ્ઞાન નામનો જે ગુણ છે એનું પરિણમન થાય છે. અને એનું પરિણમન થાય છે માટે એ જ્ઞાનની પર્યાય થાય છે, જે જાણવા વાળી પર્યાય છે એ જાણે છે. અને એ જાણવા વાળી પર્યાય થાય છે એ કોને અનુસરીને થાય છે? એ જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. જ્ઞાન ગુણને અનુસરીને એ પરિણામ થાય છે. એ પરને અનુસરીને પરિણામ નથી થતા. અંદરમાં જ્ઞાન ગુણ પડ્યો છે તો એને અનુસરીને જ્ઞાનના પરિણામ થાય છે. એ પરનું જ્ઞાન કરે ત્યારે પણ એમ છે અને સ્વનું જ્ઞાન કરે ત્યારે પણ એમ જ છે. એટલે પર કાંઈ એને જ્ઞાન કરાવે છે એમ નથી. જ્ઞાન તો એ પોતામાં રહેલા જ્ઞાન ગુણને કારણે જ્ઞાન કરે છે. જ્ઞાન તો એનો સ્વભાવ છે એટલે જ્ઞાન કરે છે. કઈ સામે વસ્તુ છે માટે જ્ઞાન થાય છે એમ નથી. જો એવું હોય તો સર્વજ્ઞતા હોઈ શકે જ નહીં. શંકર ભગવાન, કેવળી ભગવાન સર્વજ્ઞ છે. તો સર્વજ્ઞ છે એટલે શું? સર્વને જાણે છે. સર્વ એટલે શું? તો કે જગત આખાના બધા જ પદાર્થોની ભૂતકાળની, વર્તમાન કાળની અને ભવિષ્યકાળની બધી જ પર્યાયને જાણે છે. હવે બધી પર્યાય ક્યાં છે? ભવિષ્યકાળની પર્યાય તો હજી થઈ પણ નથી. તો બધી પર્યાયને જાણે છે. કોણ જાણે છે? સર્વજ્ઞ પરમાત્મા, દિનેશ્વર ભગવાન, શંકર ભગવાન, કેવળી ભગવાન એ જાણે છે. તો કઈ રીતે જાણે? જે પર્યાય થઈ જ નથી, જે અવસ્થાઓ થઈ જ નથી એને જાણે છે તો કઈ રીતે જાણે? એનો અર્થ જ એ થાય છે કે જે જ્ઞાન થાય છે એ પોતે સ્વતંત્ર રીતે થાય છે. જ્ઞાન ગુણને અવલંબીને થનારું એ જ્ઞાન છે ને જ્ઞાન ગુણને અવલંબીને થનારી એ જ્ઞાનની જે પર્યાય છે એને બીજાની અપેક્ષા નથી, બીજાની જરૂર નથી. જ્ઞેયને અવલંબીને એ થતું નથી. એ જ્ઞાનને અવલંબીને એક જ્ઞાનની પર્યાય થાય છે. જે જ્ઞેય છે એને જાણે છે તો એમ નથી કે જ્ઞેયને અવલંબે છે. એ પોતે પોતાના ત્રિકાળ જ્ઞાન સ્વભાવને અવલંબીને એને અનુસાર એ જ્ઞાનની પર્યાય થાય છે. એટલે જ્ઞાનને કોઈ નિમિત્તની અપેક્ષા છે જ નહીં. એ રીતે બધા ગુણ માટે સમજી લેવું. દરેક ગુણનું પરિણમન એમ જ થાય છે. અહીંયા કહે છે કે પર નિમિત્તની સહાય વિનાનો ત્રિકાળ જ્ઞાનપણે જ્ઞાતા સ્વતંત્ર છે. એવો ભગવાન આત્મા સ્વતંત્ર છે અને એ છે, હોવાપણે છે અને એ ટકીને રહ્યો છે. પોતે જ્ઞાનપણે પરિણમે છે અને અનંત ગુણ છે તો અનંત ગુણના પરિણમન થાય છે. પણ પોતે તો કાયમ એમ જ રહ્યો છે, એમાં કાંઈ ઘટતું નથી. અનંત કાળ સુધી એવી પર્યાયો થયા કરે, એવા પરિણામ થયા કરે, છતાં પણ
જે આત્મદ્રવ્ય છે એમાં કાંઈ ઘટ પડતી નથી, એમાં કાંઈ ઓછું થતું નથી, એ એમ ને એમ ટકીને ધ્રુવ રહ્યો છે. ભવાપણે છે, સતપણે છે, અને એના ગુણમાં ક્યાંય ઘટ પડતી નથી. અનંત કાળ સુધી એવી ને એવી પર્યાયો થયા કરે તો પણ ભગવાન આત્મામાં કાંઈ ફેર પડતો નથી. એ સતપણે ભવાપણે છે અને એવો ટકીને રહ્યો છે, અનંત કાળથી ટકીને રહ્યો છે અને અનંત કાળ સુધી ટકીને રહેવા વાળો એવી અવિનાશી એ ચીજ છે જે આત્મા છે અને એ નિત્ય છે. બે વાતને સાથે ગુરુદેવે અહીંયા લઈ અને સરસ રીતે સમજાવી દીધું. એમાંથી આપણને પ્રયોજનભૂત વાત સમજમાં આવે છે કે હું છું, આત્મા છે એમ કહીએ એ વાતને હવે આપણે બીજી રીતે લેવાની. કેમ કે જયારે સ્વાધ્યાય કરીએ ને જ્યાં જ્યાં આત્માની વાત આવે ને ત્યારે સ્વાધ્યાયમાં હંમેશા એ વાતને પોતાની ઉપર ઉતારવાની. કે આ કોની વાત આવી? આત્માની વાત આવી એટલે મારી વાત આવી, આત્માની વાત આવી એટલે મારી વાત આવી. એટલે આ વાત આત્માની જયારે જયારે વાત આવે ત્યારે પોતાની પર ઉતારવી, એવું અમે સ્વાધ્યાયમાં ઘણી વાર કહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 500 વાર એ વાત તો કરી છે કે તમે સ્વાધ્યાય કરો ત્યારે આત્માની વાત ચાલતી હોય ત્યારે પોતાની ઉપર ઉતારવાની. આ મારી વાત ચાલે છે એમ જ લેવાનું, તો જ સાચો સ્વાધ્યાય થશે, નહીં તો સ્વાધ્યાય નહીં થાય. આ મારી વાત છે એમ લેવાનું છે. ત્રીજા પુરુષ એક વચન તરીકે નહીં, પણ પહેલો પુરુષ એક વચન, હું છું, આ મારી વાત છે. તો શું વાત કરી કે હું સત છું, હોવાપણે છું અને ટકીને રહેનારો છું, જ્ઞાન ભાવે પરિણમું છું. હું જ્ઞાન ભાવે પરિણમું છું. મારે જ્ઞાન ક્રિયામાં કોઈની મદદની, સહાયની, નિમિત્તની જરૂર નથી. કેમ કે મારો એ જ્ઞાન સ્વભાવ છે, મારો એવો જ્ઞાન સ્વભાવ છે. આમ પોતાની ઉપર લેવાનું, તો જ સ્વાધ્યાય થશે પ્રભુ, તો જ ફેર થશે. નહીતર તો કેટલાય સ્વાધ્યાય થશે પણ કાંઈ ફેર નહીં પડે, પંડિતાઈ થશે. ત્રીજો પુરુષ એક વચન તરીકે જે સ્વાધ્યાય જે લોકો કરે છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતા જ નથી. બીજાની કોઈકની વાત હોય એમ જ એ લે છે, જાણે કે પોતાને તો સ્પષ્ટતું જ નથી, પોતાની વાત જ નથી એમ જે વસ્તુને જાણે છે. ભલે ગમે તેટલું જ્ઞાન હોય એમનું, એ બધું માહિતી રૂપ છે. અને એ માહિતી રૂપ જ્ઞાનને જ્યાં સુધી પોતાની ઉપર લેતા નથી ત્યાં સુધી સમ્યક દર્શન શક્ય જ નથી. પોતાની ઉપર લેશે કે આ મારી વાત છે, હું આવો છું, પોતાનું મહાત્મા આમાં સમજાવ્યું છે, તો એ પોતે એમાં દ્રઢતા કરવાની છે. અને એવી દ્રઢતા થાય ત્યારે જ પછી સાચો પુરુષાર્થ ઉપડે છે. આપણે વાત અહીંયા એ કરી રહ્યા હતી, આપણે એ વાત કરી રહ્યા છીએ કે આત્મા છે અને આત્મા નિત્ય છે. એ બે વાત ગુરુદેવે બહુ અહીંયા સરસ રીતે સ્પષ્ટ કરી છે. હવે આગળ પણ કહે છે કે ઘણા જીવો આત્માને સ્વતંત્ર નિત્ય તત્વ માનતા નથી. અજ્ઞાની જીવો આ વાત માનતા નથી. ઘણા જીવો આત્માને સ્વતંત્ર નિત્ય તત્વ માનતા નથી, પણ નાશવંત માને છે. વળી કોઈ આત્માને એકાંત નિત્ય કુટસ્થ માને છે. જો ભારતમાં 6 દર્શન છે, સાંખ્ય દર્શન ને નૈયાયિક દર્શન ને વેદાંત ને એ બધા જે દર્શન એટલે એવા ધર્મ છે, એ લોકોની જે માન્યતા છે, એ લોકોની એ માન્યતા કોઈ એક અપેક્ષાએ જ સાચી છે. એટલે એકાંત એ વસ્તુના સ્વરૂપને પકડે છે. એ એકાંતને છોડીને અનેકાંતથી જો વસ્તુના સ્વરૂપનો વિચાર કરે તો એમની માન્યતાઓ પણ સાચી છે, પણ વસ્તુના સ્વરૂપને એકાંતે સ્વીકારે છે. વેદાંત જે છે તે પર્યાયને માનતું નથી, માત્ર દ્રવ્ય એમ જ માને છે. બૌદ્ધ છે તે પર્યાયને માને છે. ત્રિકાળી જે વસ્તુ છે એને માનતા નથી, પર્યાયને જ માને છે. એટલે પર્યાયને માને અને ધ્રુવને નથી માનતા, તેનો અર્થ શું થયો? એને નાશવંત માન્યો. ત્રિકાળી તો માન્યો નહીં, પર્યાય પૂરતું જ માન્યું. એ જ રીતે આત્માને એકાંતે નિત્ય માને છે, નિત્ય કુટસ્થ માને છે, કુટસ્થ પણ માને, એટલે એનું પરિણમન માનતા જ નથી. અને એકાંતે નિત્ય માને, એકાંતે નિત્ય માને તો એમાં પછી પર્યાયની વાત રહેતી જ નથી. કેમ કે આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય પલટે છે, એટલે પર્યાય તો એનું સ્વરૂપ અનિત્ય છે. આત્માનું પર્યાય સ્વરૂપ અનિત્ય છે. એટલે એકાંતે કોઈ પણ વસ્તુને માનવામાં આવશે
તો પછી એ સાચી વાત છે પણ ખોટી બની જશે, એ ખોટી ઠરશે. સાચી વસ્તુને તમારે ખોટી પાડવી હોય તો ત્યાં એકાંત કરી દો તો ખોટી થઈ જાય. તમે એમ કહો કે ગિરીશભાઈ કાકા છે ત્યાં સુધી વાંધો નથી, એટલે એમાં આપણે મૂકી દઈએ કે એમના ભત્રીજાની અપેક્ષાએ કાકા છે, એટલે એ અપેક્ષા છે, એ અપેક્ષાએ કાકા છે. પણ એમાં તમે એમ કહો કે ગિરીશભાઈ કાકા જ છે, એટલે જ મૂક્યો, એકાંત કરી દીધું. ગિરીશભાઈ બીજું કાંઈ છે જ નહીં, ગિરીશભાઈ કાકા જ છે, એટલે પિતા પણ નથી ને મામા પણ નથી, પતિ પણ નથી, પુત્ર પણ નથી, બીજું બધું ઉડાડી દીધું તમે. તો જ મૂક્યો ને, ગિરીશભાઈ કાકા જ છે એટલે શું થયું, બીજું કાંઈ છે જ નહીં, તો પછી એ વાત ખોટી થઈ. જે વાત સાચી હતી એ વાત ખોટી થઈ. એકાંત કરવાથી સાચી વાત ખોટી થઈ જાય છે. એટલે એને અપેક્ષા સાથે કહેવામાં આવે તો બરાબર છે. ગિરીશભાઈ એમના ભત્રીજાની અપેક્ષાએ કાકા છે, એમાં કોઈ અપેક્ષાએ કાકા છે, એટલે એ કોઈ અપેક્ષાથી વાત કરીએ છીએ, કોઈ અપેક્ષાથી, એટલે અપેક્ષાથી વાત કરીએ ત્યારે એ વાતને આપણે અનેકાંતથી સ્વીકારી છે. અને જયારે કથનમાં આવે છે તો આપણે એમ કહીએ છીએ કે કોઈ અપેક્ષા, એટલે શાત શબ્દ આગળ મૂકી દેવાય, એટલે કોઈ અપેક્ષાથી. શાત શબ્દનો અર્થ થાય છે કોઈ અપેક્ષાથી. શાત ગિરીશભાઈ કાકા છે, એટલે કોઈ અપેક્ષાથી ગિરીશભાઈ કાકા છે. એટલે પછી બાકી બીજું બધું બીજી અપેક્ષાએથી ખુલ્લું થઈ જાય છે. બીજી અપેક્ષાએ ગિરીશભાઈ બીજું પણ છે, એ વાત એમાં રહે છે. તો આ લોકો જે એકાંત એમ માને કે આત્મા નિત્ય છે, કે આત્મા કુટસ્થ છે, એવું એકાંતે જે માને છે, તો પછી બીજી અપેક્ષાને એમણે કાઢી નાખી, તદંતર કાઢી નાખી. અને એમ માનવામાં આવતા પછી ઘણા વિરોધ આવે છે. ઘણા વિરોધ આવે અને વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ સાચું સમજાય નહીં, વસ્તુનું સાચું સ્વરૂપ સમજાય નહીં. અને એ વિશે પછી આગળ વાત કરશે. આત્મા છે તે પરપણે નથી, સ્વપણે છે. જો એમાં બે વાત આવી. આત્માનું હોવાપણાનો વિચાર કરી કે આત્મા છે, પણ છે એટલે સ્વપણે છે, પોતાપણે છે, પણ પરપણે નથી. એ રીતે અનેકાંત છે. આત્માનું હોવાપણું આપણે કહીએ આ છે, પણ આત્મા પોતાનાપણે છે, સ્વપણે છે, પણ પરપણે નથી. પરપણે નથી, સ્વપણે છે. એટલે એમ આત્માના સ્વરૂપને અનેકાંત દ્વારા સમજવાનું છે. ગુરુદેવે એ વાતને અહીંયા લીધી છે. આત્મા છે તે પરપણે નથી. અવિનાશી જ્ઞાનપિંડ છે. આત્મા અવિનાશી જ્ઞાનપિંડ છે તે સ્વતઃ સિદ્ધ છે. હોય તેનો કદી પણ નાશ થાય નહીં. જે વસ્તુ ન હોય તે કદી નવીન ઉત્પન્ન થાય નહીં. અને જેને પોતાનું નિત્યત્વ ભાસે છે તેને ક્ષણિક સંસાર દેહ આદિનો મોહ ક્ષય થઈ જાય છે. પર પદાર્થને ક્ષણિક માન્યા પછી તે અનિત્યના સંયોગથી સુખ થાય એવું અજ્ઞાન, એવી માન્યતા કે તેમાં મોહ પામવાની બુદ્ધિ થાય નહીં. આનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. તત્વની સૂક્ષ્મ વાતો છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત